પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. આખા દિવસની તેમની સંભાળને માટે પ્રભુની સ્તુતિ થાવ. તેમની સહાયને માટે પ્રભુની સ્તુતિ થાવ. આપણી પાસે બહુ સુંદર वचन છે ईश्वरનું. हालेलुया. परंतु हम लोग अपने परमेश्वर यहोवा का नाम लेकर सदा सर्वदा चलते रहेंगे. તમે અને હું જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, આપણે હિંમત રાખીને તેમના પર ભરોસો કરીને વિશ્વાસ કરીને આગળ ચાલીશું. હાલેલુયા. પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. મીખા 4:5. પ્રેઝ ધ લોર્ડ. જો ઈશ્વર પર ભરોસો કર્યો છે, ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય, નિરાશ ના થાય, ચિંતા ના કરીએ. પ્રભુ આપણા મહાન ઈશ્વર છે. પ્રભુ આપણા મહાન રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર જેવા ઈશ્વર બીજું કોઈ નથી. હાલેલુયા. તે આલ્ફા અને તે ઓમેગા છે. તે અનંતકાળ સુધીના એ જ ઈશ્વર છે. અનાદિકાળથી તે અનંતકાળ સુધી તેઓ એકલા જ ઈશ્વર છે, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. હાલેલુયા. ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય. પ્રભુ છે, અને જ્યારે પ્રભુ છે ત્યારે આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. આ મુશ્કેલીઓ છે, હું ચોક્કસ કહીશ કે આપણી આસપાસ મુશ્કેલીઓ છે, સંકટો છે, તકલીફો છે, નાણાકીય પ્રશ્નો છે, માંદગીઓ છે, સતાવણી છે, ખરાબ પ્રકારની હેરાનગતિ છે, જોબના પ્રશ્નો છે, બિઝનેસના પ્રશ્નો છે, સ્વાસ્થ્યના પ્રશ્નો છે, અથવા બીજા કોઈ અગમ્ય એવા અનેક ઘણા પ્રશ્નો છે. પ્રવાલા મિત્રો, આપણે માટે આનંદના સમાચાર અને આનંદની વાત એ છે કે આપણે માટે બચાવનો રસ્તો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક સંજોગોમાં આપણા પ્રભુ આપણી કેર કરે છે, આપણી સંભાળ રાખે છે. તેઓ આપણને કદી છોડી દેતા નથી, તેઓ આપણને કદી મૂકી દેતા નથી. હાલેલુયા. હા, ઘણી વાર એવું થાય છે કે આપણી ઈચ્છા પ્રમાણે ઘણા બધા દિવસો સુધી આપણને કંઈ સારું થયેલું દેખાતું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણી વાર આપણી પોતાની પ્રાર્થના પ્રમાણે આપણને ઉત્તર મળતો નથી. પણ હું તમને એવું કહેવા માંગીશ કે જો ઉત્તર મળ્યો નથી, આપણને એવું લાગ્યું હોય કે આપણી પ્રાર્થનાઓ પ્રભુએ સાંભળી નથી, એવું હકીકત હોતી નથી. અને એનો મતલબ એવો પણ નથી કે પ્રભુએ આપણે માટે આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર મોકલ્યા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેઓ એમના સમયે, એક સાચા સમયે તેઓ પ્રાર્થનાનો ઉત્તર આપે છે. હાલેલુયા. આપણું સાંભળે છે, જવાબ પણ આપે છે, મુશ્કેલીઓ પણ દૂર કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર કહી ચૂક્યો છું કે પહેલા મને લગભગ 29, 30, 31 દિવસ સુધી સતત કોઈક એક દિવસ એક બાબતને માટે, એક વસ્તુને માટે, એક જરૂરિયાતને માટે હું પ્રાર્થના કરતો હતો અને પ્રભુ મને જરૂરથી આપતા હતા. પછી ધીમે ધીમે સમય વધતો ગયો. આજે 3 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના પણ થયા છે, પણ હજી પણ મારી એ બાબતોને માટે પ્રાર્થના છે. હાલેલુયા. ઘણી એવી બાબતો છે જે મારા માટે અશક્ય હતી, પ્રભુ એને શક્યતામાં બદલી નાખી. એ પ્રાર્થનાનો ઉત્તર આપીને જાણે મને ફરીથી નવી હિંમત તેમણે આપી, નવું બળ આપ્યું, નવા સામર્થ્યથી મને ભરી દીધો. જે મારા માટે ઇમ્પોસિબલ હતું એ પ્રભુએ કરીને મને જાણે બતાવ્યું. જો
હું તારી સાથે છું, ગભરાઈશ નહીં. હાલેલુયા. ઘણી બધી પ્રાર્થનાના ઉત્તરના માટે હજી પણ હું રાહ જોઈને બેઠો છું, પણ પ્રભુ છે. પ્રાર્થનાનો ઉત્તર મળશે, મળ્યા વગર રહેશે નહીં. અને પ્રભુની સંભાળ અને કાળજી લેવાની રીત અને પ્રભુની આપવાની રીત, તેમની કૃપા કરવાની રીત, બધું મનુષ્ય બુદ્ધિ જ્ઞાન દાપણથી અલગ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે આપણી સમજ શક્તિ પ્રમાણે આપણે આપણા પ્રભુની પાસે અપેક્ષાઓ રાખીએ છીએ, પણ તેમના વિચારો આપણા વિચારો જેવા નથી. હાલેલુયા. તેવા આપણા જેવા મનુષ્ય નથી કે જુઠ્ઠું બોલે. મનુષ્ય સ્વભાવના નથી કે બોલીને ફરી જાય. તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુઓના પ્રભુ અને તેઓ રાજાઓના રાજા છે, કે જે એકમાત્ર અશક્યને શક્યતામાં બદલી નાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર પુષ્કળ મહાન પ્રભુ છે. આપણા ઈશ્વર રાજાઓના રાજા છે, અને આપણા ઈશ્વર જેવા બીજું કોઈ છે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ. તકલીફમાં છો, મુશ્કેલીઓમાં છો, ગભરાઈ ગયો છો, તો હું તમને કહીશ, પ્રભુ છે મદદ કરનાર. હા, આપણી દ્રષ્ટિ આકાશ તરફ ઊંચી કરીએ, આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીએ અને વિશ્વાસ રાખીએ કે જે સ્વર્ગમાં આપણા પ્રભુ છે, જે આપણને લેવા આવનાર છે, તે ત્યાંથી આપણી પ્રાર્થનાઓ સાંભળશે. આપણે તો છેક પૃથ્વી પર છે, તો પણ એ ત્યાં સ્વર્ગમાં આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. તેમણે તેમના દૂતોને આપણા માટે અપોઇન્ટ કર્યા છે કે જેઓ આપણી પ્રાર્થનાઓ તેમના સુધી લઈ જાય છે. હાલેલુયા. ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, હતાશ ન થઈએ, નિરાશ ન થઈએ. હાલેલુયા. દાનિયેલની પ્રાર્થના માટે હંમેશા એક દૂત રહેતા હતા, નહીં? તેમની પ્રાર્થનાઓ ઈશ્વરની સમક્ષ લઈ જવાના માટે. અને પ્રભુનું વચન એવું કહે છે કે તેમના ભક્તોની આસપાસ, યહોવાના ભક્તોની આસપાસ તેમના દૂતો છાવણી નાખે છે. હાલેલુયા. આપણે તેઓને જોઈ શકતા નથી, એનો મતલબ એવો નથી કે આપણે એકલા જ છે. આપણા પ્રભુ આપણી સાથે છે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. હાલેલુયા. આનંદ કરીએ, પ્રભુમાં વિશ્વાસ રાખીએ, હિંમત રાખીએ. હાલેલુયા. અને પાઉલ પણ એમના ઘણા પત્રો, એફેસીનો પત્રો, ફિલિપ્પીનો પત્રો, એ બધા પત્રો એમણે જેલમાંથી લખ્યા છે. દુઃખના સમયમાં સાટકાના માર 5 વખત ખાધા, અને તોય સ્તુતિ આરાધના કરતા હતા. તેઓ બહેડો છોલાઈ ગયો હોય, લોહી લુવાણ હાલતમાં હોય, પણ મધરાતે પાઉલ અને સિલાસ તો સ્તુતિ આરાધના કરતા હતા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સૌથી વધારે શિષ્યોમાં દુઃખ વેઠી તેમણે, અને ગજબનું કામ તેમણે કર્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેકના કામ, દરેકની સેવાઓને નોંધમાં લેવામાં આવી છે, અને તમારી ને મારીની સેવાઓને પણ પ્રભુ નોંધમાં લેશે. હાલેલુયા. ચોક્કસ. હું તો જે બધા દુઃખો છે એની સામે તમે ને હું તો કઈ નથી. તમે પણ દુઃખમાંથી પસાર થઈ રહ્યો છો, હું પણ એક ભારે સતાવણીમાંથી પસાર થઈ રહ્યો છું, કે ડગલે ને પગલે રૂકાવટ છે. એક હાથ મદદ કરવા માટે ઉભો થાય છે, તો એને રોકવા માટે બીજા 10 હાથ ઉભા થઈ જાય છે. એવી પરિસ્થિતિઓમાંથી, એવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છું. પ્રભુનું કામ કરવાનું છે, એને રોકવાને માટે ઘણા બધા હાથો મારી સમક્ષ ઉભા થયા છે, પણ મારો એક ભરોસો છે, વિશ્વાસ છે, પ્રભુ છે ને, પ્રભુ બધું સરખું કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એ જ વિશ્વાસ સાથે કે આપણા પ્રભુ છે અને બધું સારું અને શ્રેષ્ઠ કરશે, એ વિશ્વાસ સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ, તમે આ સમય અમારા પર કૃપા કરીને, દયા રાખીને તમે અમને આપ્યો છે. ત્યારે પ્રભુ, અમે તમારું ભજન કરીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ, અને પ્રભુ, અમે આભાર સ્તુતિના અર્પણો તમને ચડાવીએ છીએ. આખા દિવસની કૃપાને માટે, આખા દિવસના તમારા આશીર્વાદનો માટે, આખા દિવસની તમારી સહાયને માટે, અને વિશેષ પ્રભુ અમારો પ્રાર્થના
અમારી પ્રાર્થના સાંભળીને ઉત્તર આપવાના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ સાથે આભાર માનતા પ્રભુ પિતા, પ્રભુ અમારી ભૂલો, ગુનાઓ અને પાપોને માફ કરવાને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, કે તમે અમારા એવા ઈશ્વર છો કે જ્યારે જે મિનિટે જે પડે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અને પ્રભુ તમે અમારું સાંભળો છો, અમારી પ્રાર્થનાનો ઉત્તર આપો છો પ્રભુ, અમને માફ કરો છો પ્રભુ. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેઓ તમારા બાળકો છે અત્યારે આ નાની સંગતમાં છે પ્રભુ, તમારી સમક્ષ છે આ નાના ઓડિયોમાં પ્રભુ સાંભળી રહ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ ખાસ તમારો જમણો પ્રેમાળ હાથ તેમના ઉપર રાખો પ્રભુ. પ્રભુ તેમને માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં પ્રભુ તમારો નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ. તેમને નવો અને તાજો સ્પર્શ આપો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ, શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ એક એક ભૂલો, એક એક પ્રભુ એવી બાબતો જેના દ્વારા અમે તમને દુઃખ પહોંચાડ્યું છે અને જે થવી ન જોઈએ પ્રભુ એવી કરવામાં આવી છે પ્રભુ, એના માટે તમારી આગળ નમી જઈએ છીએ. ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદૃશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા એ સઘળા પ્રકારના પાપોને પ્રભુ તમે માફ કરો પ્રભુ. અને પ્રભુ હવે અત્યારે પ્રભુ જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ રાજા, કે પ્રભુ જેઓ સાંભળી રહ્યા છે દરેકને આશીર્વાદ આપો પ્રભુ પિતા. એમના જીવનની સર્વ મુશ્કેલીઓ દૂર કરો, ચિંતાઓ દૂર કરો, તેમની જરૂરિયાતો પૂરી કરો પ્રભુ. અને પ્રભુ જે કઈ બાબતમાં તેમને હમણાં અત્યારે રાઈટ નાઉ ઇમિડિયેટ પ્રભુ તત્કાળ સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેમને તત્કાળ સહાય અને મદદ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અત્યારે જ પ્રભુ તમારા બાળકો પર કૃપા થવા દો પ્રભુ પિતા. જો તેમને સાજાપણાની જરૂર છે પ્રભુ, તો તમે સાજાપણું આપો પ્રભુ. જીવલેણ રોગથી પ્રભુ તેઓ હેરાન થઈ રહ્યા છે. કેન્સર છે પ્રભુ પિતા, જાત જાતના પ્રભુ, આંખનો રોગ છે, ગ્લુકોનિયા પ્રભુ નામનો રોગ થઈ ગયો છે પ્રભુ, લુકોનિયા નામનો રોગ થઈ ગયો છે પ્રભુ પિતા, લકવા થઈ ગયો છે પ્રભુ. અને પરમેશ્વર ત્યાં હૃદય રોગનો હુમલો થયો છે, લીવર કામ કરતું નથી પ્રભુ, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ પિતા. હા, અન્નનળીમાં પ્રશ્નો છે પ્રભુ પિતા, આંતરડામાં પ્રશ્નો છે પ્રભુ પિતા. હા, નાના મોટા આંતરડામાં અને નાના મોટા મગજમાં પ્રભુ પિતા પ્રભુ રોગ લાગુ પડ્યો છે પ્રભુ. ચાંદા પડી ગયા છે, ચામડીનો રોગ છે, હાડકાનો રોગ છે પ્રભુ પિતા, મગજની નસોમાં પ્રભુ લોહી પહોંચતું નથી પ્રભુ, પગ સુધી લોહી પહોંચતું નથી, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, લોહીનું દબાણ વધારે છે, લોહીનું દબાણ ઓછું થઈ ગયું છે પ્રભુ પિતા, શક્કર વધી ગઈ છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ, કૃપા કરો, દયા કરો. લોહીનું પ્રભુ HB ઓછું થઈ ગયું છે પ્રભુ પિતા, કમળો થઈ ગયો છે પ્રભુ પિતા, જોન્ડિસ થઈ ગયો છે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા વાયરલ ફ્લૂ છે, મેલેરિયા છે પ્રભુ, અને પ્રભુ એવા જાત જાતના તાવ પ્રભુ તમારા બાળકોના શરીરમાં છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમને સઘળા પ્રકારના રોગોમાંથી સાજા કરો. અકસ્માત થયો છે પ્રભુ, તમે તેમને સાજા કરો. ઝેરી જીવજંતુ કરડ્યું છે પ્રભુ પિતા, હા પ્રભુ સાપ કરડ્યો છે પ્રભુ, અને પ્રભુ જાનવરો વિરુદ્ધ બચકું ભરવામાં આવ્યું છે, જાનવરો દ્વારા બચકું ભરવામાં આવ્યું છે પ્રભુ, તો તમે તેમને સાજા કરજો. કોવાડ લાગ્યો છે પ્રભુ, સ્કિન ઇન્ફેક્શન છે પ્રભુ પિતા, દાંતના રોગ છે, પાયરિયા થઈ ગયા છે પરમેશ્વર પિતા, સિસ્ટમ્સ કામ કરતી નથી પ્રભુ પિતા, ત્યારે યાદ શક્તિ જે એમની ચાલી ગઈ છે પ્રભુ, કૃપા કરો, દયા કરો પ્રભુ. આ સઘળા પ્રકારના રોગોમાંથી તમારા બાળકોને સાજા કરજો પ્રભુ. જે કંઈ તેમને ટેસ્ટ કરાવવાના છે પ્રભુ, એ ટેસ્ટ કરાવવા માટે તેમને નાણાકીય આશીર્વાદ આપજો. હોસ્પિટલમાં છે પ્રભુ, તો તેમને બિલ ભરવાને માટે પ્રભુ તમે નાણાકીય વ્યવસ્થા પૂરી પાડજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે, ત્યારે પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેઓને પરમેશ્વર પિતા શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, નશામાં બાંધ્યા છે, વ્યભિચારમાં બાંધ્યા છે પ્રભુ, નાશ તરફ લઈ જવામાં આવી રહ્યા છે પ્રભુ, તમે એમને છોડાવજો, તમે એમનો બચાવ કરજો, અને એમનું જીવન પ્રભુ તમે બચાવી લેજો. છૂટાછેડાને પ્રભુ તમે કેન્સલ કરાવજો પ્રભુ પિતા. હા પરમેશ્વર, ડિવોર્સ પ્રભુ થાય નહીં પ્રભુ પિતા, પતિ પત્ની એક રહે હંમેશા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક પ્રકારના રોગોમાંથી સાજા કરજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા, રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ પિતા, બહેનોના ગૃહ ઉદ્યોગને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા, તેમના આવકના સાધનને તમે આશીર્વાદ આપજો પ્રભુ પિતા, અને પરમેશ્વર તેમને મકાન આપજો, લોન આપજો પ્રભુ પિતા, નાણાકીય આશીર્વાદ આપજો પ્રભુ પિતા, અને પ્રભુ જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરાવજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા
માનસિક રોગીઓને પ્રભુ પિતા અને વિકલાંગોને પ્રભુ પિતા મન બુદ્ધિના લોકોને પણ તમે સંપૂર્ણ સાજા કરજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ આ અમારી નાની સેવાઓને પણ આશીર્વાદ આપો પ્રભુ. યુટ્યુબની સેવાઓને પ્રભુ પિતા, ફેસબુકની સેવાઓને, વોટ્સઅપની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. છેલ્લા કેટલાક સમયથી જે પ્રશ્નો છે પ્રભુ, એ પ્રશ્નો, મુશ્કેલીઓ, રૂકાવટો તમે દૂર કરજો. હજી વધારે મજૂરો મોકલજો પ્રભુ પિતા. અને પ્રભુ જે જરૂરિયાતો છે એ પણ તમે પૂરી પાડજો પ્રભુ. જેઓ સાંભળી રહ્યા છે તેમને આશીર્વાદ આપજો, બીજાનો મોકલે છે તેમને આશીર્વાદ આપજો, રાત્રિમાં રક્ષણ કરજો. અને પ્રભુ ભોજન આપજો પ્રભુ પિતા. નાની મોટી ભૂલો ગુનાઓ માફ કરજો પ્રભુ. અને પ્રભુ ફરીને એકવાર સવારમાં પ્રભુ તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, આરાધના કરવા માટે અમને બધાને તેડી લાવજો એવું માગતા પિતા તમારા વાલા પુત્રને મારું ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.